અમીષા. જય સચ્ચાન. ઉપરાણ ઉપર છે કે જે આપણે વાત થઈ ને એ બધું સેમ મારી સાથે બહુ થાય છે કે ટીવી જોવાનું, ચાનું હોય કે શોપિંગ કરવાનું કંઈ પણ હોય ને તો એમાં ક્યાંય ક્યાં ઉપરાણું લેવાઈ જ જાય. ઓલું ખબર છે ખોટું છે, ઘણી વખત એની પર પશ્ચાતાપ થાય, 4 સ્ટેપ્સથી જવાય. 1 મહિનો ચાલે, 1 મહિના પછી જ્યાંથી ત્યાં ને ત્યાં જ વીકેન્ડ આવે તો એમ થાય થોડું ફ્રેશ થઈ જાય. પછી ચાનું એવું થાય કે ભાઈ આપણે 1 કપમાં શું વાંધો છે. મીન્સ એક્ઝામ્પલ એવું છે કે ફ્રેશ થવામાં માટે આ જોઈએ જ કે ભાઈ બોર થઈ ગયા છે કે એકલા પડી ગયા, એ બધામાં થાય. એક વખત તમારી સાથે વાત થઈ, તમને કીધું હતું નિરૂમાની સીડી જોવાની. નિરૂમાની સીડી જોયા પછી મને બહુ જ બોજો વધી જાય એમ. એટલે પછી એમાંથી મને આમ એનાલિસિસ કરતાં કરતાં એકદમ વધારે આમ ઓલું ભાર વધી જાય. એટલે પછી હું એની કરતાં એમ થાય કે થોડીક વાર હું ટીવી જોઈ લઉં, મૂવી જોઈ લઉં, આવું થાય છે. એટલે આમાંથી આગળના સ્ટેપિંગ ખોટું છે ખબર પડે છે, પણ પછી પાછું 1-1.5 મહિનો ચાલે, પછી પાછું જ્યાં હતું ત્યાં 1-1.5 મહિનો સારું કહેવાય. આ તો આજે જ નક્કી કર્યું હોય ને બીજી દાડે પાછો ચા પીવા બેઠો હોય, ચા તો રોજ પીવે છે, ટીવી જોવા બેઠો હોય, એના મોં પૂરા કરવા બેઠો હોય. ખોટું છે ખોટું જ કે 1.5 મહિના સુધી ખોટું રહે જાગૃતિ, સારું કહેવાય. એ ખાલી ટીવી માટે જ રહે, ચા ની બધામાં તો ચા તો પીજો ને. પણ આ તો સમજવા માટે કે ઉપરાણું ક્યાં લેવાય છે. પણ આમાં શું છે કે ધીમે ધીમે રોજ નિરૂમાનો આઈડિયા શું છે, રોજ અડધો કલાક આ બધી પ્રકૃતિની કટેવો ને સુટેવો બધી જુદી રાખો અને ભાગાકાર કરો મૌના. હવે શું સુખી થયા, શું હિતકારી છે ફ્રેશ થવામાં. આજે થાક લાગ્યો જ કેમ તમને? પછી ફ્રેશ થવા જાઓ છો. કારણ તન્મય આકાર થઈને કરીએ ને એનો થાક લાગે. પછી ફ્રેશ થવા માટે પાછું સુખના સાધનો શોધીએ, કેવી રીતે સુખ મળશે. તો કે તન્મય આકાર થવામાં જ જો દાદા કહે છે અમે આખો દાડો જુદાપણો રાખીએ, અમે ફ્રેશના ફ્રેશ રહીએ, તો પછી થાક લાગ્યો નથી, તો પછી થાક માટે સાધન શોધવાની જરૂર જ નથી રહેતી. એટલે આ તો એ વિજ્ઞાન સમજવા વાત કરીએ છીએ. એટલે આ જેમાં તન્મય આકાર થાવ ને પછી એનો થાક લાગે. આપણે ધીમે ધીમે તું તન્મય આકાર થાય છે. તન્મય આકાર થનારોય બાવો છે મંગળદાસમાં. આપણે તો એનાથી જુદા છે. આપણી જુદાપણાની જાગૃતિ તો વધારો. હું તો શુદ્ધાત્મા, તને થાક લાગ્યો. ફ્રેશ થવાનો સાચો રસ્તો નથી. આ તો લોન પર લઈએ છીએ સુખો, પછી પાછી લોન ચૂકવવા જવું પડશે. મજા નથી આમાં. આ વાંધો ઉઠાવવાનો આપણે, મજા નથી આમાં, સુખ નથી. શોપિંગમાં આપણે જ્યારેથી પેલી દુકાન તરફ ચાલવા મળ્યા તો તન્મય આર્ક હોય કે છૂટાપણું હોય આપણને. એક માણસોમાં શુદ્ધાત્મા અને નિર્દોષ દ્રષ્ટિ ને લોભની ગાંઠ તોડવી છે, મોહ તોડવા છે, છૂટવું છે, એ બધું ચાલતું હોય. એ શું ખરીદવું ને કેવું ખરીદવું ને કેવી સારી લાગીશ ને કેટલું ખરીદે પછી સારા આપણે વટ પડવો છે, ઇમ્પ્રેશન પડ્યું છે, એ ચાલતું હોય. એ જ ચાલતું હોય, બીજું કાંઈ તો કે એ મોહમાં જ રહ્યા ને. એટલે ભાગાકાર કરો. શોપિંગ આવ્યા પછી પ્રત્યાખ્યાન લેવા, આ મોહ ખોટા છે, આવું ના હોવું છે, એમ કરતાં કરતાં ફળ ઓછા થશે. પ્રત્યાખ્યાન લઈને પછી બીજી વખત ત્યાં ને ત્યાં જોયું. હા, તો ફરી પ્રત્યાખ્યાન લેવાના. 1.5 મહિના સુધી. એમાં 1.5 મહિના પહેલાં જ આપણે નહીં, આ ગાડી કે છે ને 20 લીટર પેટ્રોલ ભર્યું તો ખલાસ થઈ જાય, તો 18 લીટર હોય ને ત્યારે પાછું બીજું 20 ભરી નાખવાનું, 18 ફેર દેવાનું. 2 લીટર બાકી હોય ને, 18 વપરાઈ ગયું ને 2 લીટર બાકી હોય ત્યારે પાછું 9 ભરી દેવાનું. પાછી ગાડી ચાલે આપણી. ના સમજાયું? સમજાયું. એ 1.5 મહિનામાં, એક 15 દાડા મહિનામાં પાછું પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની. પ્રત્યાખ્યાન, શક્તિ માગો, નિશ્ચય મજબૂત કરો. એટલે પાછું ધીમે ધીમે 2-2.5 મહિના સુધી ચાલશે શક્તિ. પણ આ રહેતું નથી. ના, વાંધો નહીં. કારણ આ બધા મોહ કર્મ ખપાવ્યા વગર જ્ઞાન મળ્યું છે. એટલે આપણા તરફનો હવે અભિપ્રાય બદલવાનો પુરુષાર્થ છે. એક વર્તન છે, એ બીજું બાવાનો અભિપ્રાય છે, મંગળદાસનું વર્તન છે. અને આપણે અભિપ્રાય બાવાનો બદલાવો. આ ખોટું છે, આમાંથી બહાર નીકળો. અને સૂક્ષ્મ જે કહે ને ફ્રેશ થવા જોઈએ તો ખરું ને. ઘરમાં એકલી બેસીને કરું છું, થોડી વાર જોવા વાંધો નહીં. એ વાંધો નહીં ભાગને આપણે પકડો, ફ્રેશ થવાના ભાગને પકડો, ઉપરાણાના લક્ષણોને ઓળખો અને ધીમે ધીમે પ્રત્યાખ્યાન લો. ખરેખર આ ટીવી જોવાથી ફ્રેશ થવાતું નથી. જેમ ચા છે ને કોઈ દાડો ફ્રેશ કરતી જ નથી માણસને. પણ આપણી ફ્રેશનેસ ઉછીની લે 5 દિવસ પછીની ફ્રેશનેસને આજે લઈ આવે છે. 4 દિવસ, 3 દિવસ, 2 દિવસ, 1 દિવસની ફ્રેશનેસ હોય ને એને આજે લઈ આવે છે. એટલે આવતીકાલે પછી ડલ થતા જઈએ. એ ડલ કેમ થયા, કેમ ફ્રેશનેસ જતી રહી? કારણ ગઈકાલે પેલી ચા પીધી એમાં ખેંચી લીધી એણે. એટલે પછી આવતીકાલે પછી બીજી દાડે પીએ એટલે પછી તે 6ઠ્ઠા દાડાની ફ્રેશનેસ આજે ખેંચી લાવે.
એટલે આપણે જે ઉછીની ફ્રેશનેસ છે એ ફ્રેશનેસ હોતી જ નથી. ખરેખર તો આપણી જ ફ્રેશ રહેવાની શક્તિ એ આના આધારે આપણે જે ભવિષ્યમાં આપણે ફ્રેશ રહેવાના હતા એ ખેંચીને આજે આપણને આપી દીધી. 10,000 બેંકમાંથી ઉપાડ્યા એટલે આપણને લાગે બેંકવાળા કેટલા ભલા, આપણને 10,000 આપ્યા. ના ના, તારા લાખમાંથી 10 ઓછા થયા. એ કંઈ મફત નથી આપતો. આ ફ્રેશ થવાય છે આ સાધનોથી, ટીવી મૂવી જોવાથી કે આમ કર્યું, મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયા. ખરેખર સુખ એમાંથી આવતું નથી. આપણું સુખ એમાં મૂકીને પછી આપણે લઈએ છીએ. ઇન શોર્ટ આપણા જ એકાઉન્ટમાંથી આપણે લઈએ છીએ એવું છે ને. બાબાને કીધું પાણી મને પીવડાવો, તો કે નહીં પીવડાવો. સારું, તારી માટે ગ્લાસ ભરીને પાણી લઈ આવ. હા, હું લઈ આવીશ. પછી એ ગ્લાસ આપણે એને આપીએ કે બેટા પાણી પી, અથવા એ આપણને આપે તો કે ભાઈ એ લઈ આવ્યો ખરો, ભાઈ મારી માટે લાવતો નહોતો, એની માટે લાવવા માંગતો નથી, પછી મને આપ્યું. એવું આપણી બેંકમાંથી આપણે સીધું ઉપાડીએ છીએ, પણ ખરેખર આપણે ભર્યું પછી આપણે ઉપાડ્યું. એટલે આ સુખ કંઈ એ પોતે આપતું નથી, આપણે મૂકીએ છીએ પછી એમાંથી આપણને મળે છે. એટલે આ બધું ખોટ ખાવાના ધંધા છે. પણ હવે શું છે કે આ પ્રકૃતિ આવી વીંટાયેલી છે, ધીમે ધીમે નિકાલ કરો એનો. સાચું સિદ્ધાંત જો સમજી લઈશું ને તો કોક દાડો આપણે જીતીશું. કે આ બધા માની બેઠા છે કે આ મજા આવશે, ફ્રેશ થવાશે, થોડું તો દુનિયા સાથે સંબંધ રાખવો હોય તો જાણવું તો જોઈએ ને જગત કેવી રીતે ચાલે છે. અને ટીવીવાળા બતાડે એ સાચું જગત ચાલવાના રસ્તા જ બતાડતા હશે ને. અને તીર્થંકર ભગવાન તો કોઈ ન્યૂઝ જોવા ગયા જ નહોતા, આખી દુનિયા જ્ઞાનમાં ઝળકતી હતી એમને. અને ભવોભવનું જ્ઞાન એમને પ્રગટ થયું હતું લોકોના. તો બોલા આત્મા તરફ જવાથી આખી દુનિયાનું જ્ઞાન પ્રગટ થાય, અને એકલા ટીવી જોવાથી આખો આત્માના અનંત પ્રદેશ ઉપર આવરણ ચડીને જોઈશું આપણે. તો આ સુખ છે કે આ સુખ છે? ધીમે ધીમે આ આવરણ તૂટતા જશે ને આખું બ્રહ્માંડ ચડકે. એટલું બધું અનંત જ્ઞાન, અનંત સુખ આપણામાં જ પડેલું છે, બહારથી આવતો. આ તો એક સમજ બદલ કરવાની આપણે. પૂજ્યશ્રી, ત્યારે બુદ્ધિ એવું દેખાડે કે આપણે તો કેટલા દૂર છે, આપણે આવરણ તો તૂટતા કેટલા બહુ નીકળી જશે એમ. ના, એ ભાવ ના, પણ એ ચાલીશું તો કોઈક દાડો પહોંચીશું ને. અને પછી આવરણ વધે એવા રસ્તે ચાલીશું તો પછી કે દાડે મૂળ જગ્યાએ પહોંચીશું. અને તમારું કે ને ઘણા બધા આવરણ બાકી રહી ગયા છે ને કેટલા ભાવ થશે એવું ક્રમિક માર્ગમાં હોત ને તો એવું બોલવું પડે. આ તો અક્રમ તમને શુદ્ધાત્મા બનાયા, આ ભરેલો માલ છે તો એ ગયા અવતારનું ભવનું સર્વયું આ ભવમાં છે. આટલો નિકાલ કરીશું એટલે અનંત ભવનું સાટું વળી ગયું એક અવતારમાં. શું કામ ગભરાઈએ આપણે? પહોંચી વળાશે. અને 2% તો સુધારો થયો છે ને અમુક મોહની બાબતોમાં તો. હા, થયું. તો પછી 2% 2 કે વધારે ટકા વધારે થયું. હા, તો બીજામાંય થશે. હવે કેમ આપણે મજબૂત ના રહીએ આપણે સ્ટ્રોંગ નિશ્ચયમાં? બીજું એમાં એવું પૂછ્યું હતું કે પ્રકૃતિમાં જે આપણે બીજ સ્વરૂપેની બધી વાત થઈ, તો આપણે બધા જ બીજ પ્રકૃતિમાં લઈને આવ્યો એવું થાય? ક્રોધ, માન, માયા, લોભ, જેટલી આપણે વાત થાય બધું લઈને જ આવેલા છે. મોહ, કપટ, માન, ધાર્યું કરવું, આ ખાવાનું, પછી ઊંઘવાનો મોહ, ભોગવવાનો, બધું ભરીને લાયા છીએ. હવે એમાંથી બહાર નીકળવાનું છે. એ બોલશે કે ઊંઘ્યા વગર ચાલે જ નહીં ને. તો કે ભાઈ હવે 6:30 વાગી ગયા, ચાલો ઊભા થાવ. તો થોડું જોકો ખાઈ લઈએ, તો 8:30 ઉઠીએ પછી. અરે તો કે આ વધારાનું આપણી એક્સ્ટ્રા આ મોહ ખોટો છે એવું જાગૃતિ રાખો. એટલે આમ ધીમે ધીમે બીજ રૂપે હોય છે, અને પાણી પોષણ ન આપો ને તો વહેલું ખલાસ થઈ જશે. એ આપણો પુરુષાર્થ છે. પોષણ ના આપો એને. બીજમાંથી એની મેળે પોષણ પામીને ઉગી નીકળે એટલો ભાગ જો આપણે નથી આપવું પોષણ. તો પછી એમાં વ્યવસ્થિત શું રોલ પ્લે? વ્યવસ્થિત એટલે શું? રૂપકમાં આવે એ વ્યવસ્થિતના હિસાબે. પછી એમાં મોહ રાખવો, સુખ લેવું કે સંભાવે નિકાલ કરવો એ આપણો પુરુષાર્થ. સુખ લેવું નથી, સંભાવે નિકાલ કરવો છે. આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરવો છે. અને ઊંઘને ફાઇલ ક્યારે લાગે? જાગ્યા પછી. તો કે આપણે ઉપયોગમાં રહો. હવે ઊંઘી જવું પડે છે તો હવે છૂટકો નથી. પછી જાગ્યા એટલે પછી આપણે આળસ નથી કરવી, હવે ઉપયોગમાં રહો. એટલે આવી રીતે દરેક ફાઇલ તો છે જ. એ ખાવું એ ફાઇલ છે, પણ ખાવામાં આપણને ન ભાવતું આવ્યું તે દાડ તપ કરીને પૂરું કરી નાખવાનું, અથવા તો પછી જે ફાવતું એ એડજસ્ટ કરીને પૂરું કર્યું. કકડાટ ના કર્યો, ભૂલો ના કાઢી એટલે છૂટ્યા આપણે. તો પ્રકૃતિ ક્યારેય ચેન્જ થાય કે ના? એને રસ ઘસાતો જાય. આપણે જુદા પડ્યા ને એટલે કડવાશ 100%માંથી 90 થાય, 80% કડવાશ થાય, 70%. આની આ જ પ્રકૃતિ. ધાર્યું કરવું કે મોહ કે માન કે લોભ, એ ગાંઠો એની જ રહી, એને રસ ઓછા થતા જાય.
એટલે જે પેલું દાડામાં 10 વખત ગલગલિયા થતા હોય, અકળામણ થતી હોય, તે પછી મહિના 2 મહિના પછી 8 વખત થાય, પછી 6 વખત થાય, પછી 10 દાડામાં એકાદ વખત થાય, પછી મહિનામાં એકાદ વખત દોષ થાય, એવો પછી વર્ષે એકાદ વખત થાય. એમ ઇન્ટેન્સિટી ઘટતી ઘટતી ખલાસ થઈ જાય. જય સચ્ચા. ચાલો સામાયિકની વાત લઈએ આપણે. સામાયિક તો કરવી જ પડશે ને. આ જ હતું ઉપરાણા ઉપર આપણે સામાયિકની વાત લઈએ. જે દોષ આપણે કાઢવા માગીએ છીએ, કાઢવા માટે પુરુષાર્થ કરીએ છીએ, છતાંય એ દોષ વારંવાર થયા જ કરતો હોય છે. શું કામ, શું કારણે આ રિપીટેશન થયા કરે છે? ગમતો નથી, કંટાળો આવે છે, તોય છૂટતો નથી. અને એની પાછળ રહસ્ય મોટા મોટું ઉપરાણું ક્યાંક લેવાય છે, પોલ પોસાય છે, રક્ષણ થાય છે, બચાવ કરીએ છીએ, એના પક્ષમાં જ બેઠેલા છીએ. ક્યાંક એ છે જ. માટે હવે એ તપાસ કરો, શું હોઈ શકે, તપાસ કરો. આ તો છેલ્લી વાત કરીએ છીએ. પણ આમ સામાન્ય રીતે પણ કંઈને ક્રોધ કાઢવો છે, તોય ક્રોધ થયા પછી કોઈ આપણી ભૂલ કાઢે, તમે ક્રોધ કર્યો, તરત રક્ષણ કરી નાખે. હું સાચો છું, એ મને દોષ બહુ ખૂંચે છે, મારી ગાંઠ મોટી છે. કોઈ કહે ને તમે આ બગાડ્યું, તમે ખોટું કરો છો, તરત અપસેટ થઈ જાય. એટલે માનની ગાંઠ ખોટી છે, આપણે જાણતા હતા, કાઢી નાખવી છે, છતાંય રક્ષણ કર્યું, તે થઈ જાય. કારણ બુદ્ધિ, એટલે આપણે શું સુધાર્યું તક, માન ખોટું છે, હું સાચો છું, એ ગાંઠ તોડવી છે. પછી બુદ્ધિએ પુરાવા ભેગા કર્યા, હું કઈ રીતે સાચો છું. પછી બુદ્ધિ આગળ વધી, તું ખોટો છે, કઈ રીતે ખોટો છે એના પણ પુરાવા બુદ્ધિએ ભેગા કરેલા છે. અને પછી આપણી ભૂલ કાઢે, તમે ખોટું કર્યું એટલે અપસેટ થાય. અથવા પેલાનું વખાણ કરે, કેટલું સારું કરે છે, કેટલો સાચો છે, તો અપસેટ થઈ જાય. કારણ એને ખોટો ઠરાવો છે. એ ખોટો ઠરે તો હું સાચો ઠરું. અને સાચાપણાનું આપણી બિલીફ જ બદલાઈ છે. પછી બુદ્ધિ પાસે પુરાવા છે કેવી રીતે હું સાચો. એટલે એ હવે આપણે જાગૃતિ રાખીને તોડવું પડે. કોઈક દાડો ભૂલ થાય એટલે પકડવાનો, એ દીપક તું માનતો હતો ને હું સાચો છું, તારો લોચો પડ્યો, એટલે પેલી બુદ્ધિ પાછી ફરે. પછી કોઈક દાડો સામાનું સારું થાય ત્યારે પકડવાનું, તું માનતો હતો ને જો ખોટો પણ છે, સારો છે, બધા એક્સેપ્ટ કરે માટે સારો છે, પણ તમારી માન્યતા ખોટ, તમારો રોગ છે, એને તમે નેગેટિવ જુઓ છે ના. આમ તોડતા જઈશું. પછી પેલું ઉપરાણું તો પછીનો દોષ છે, જો કે ખોટું છે એવું કોઈ ભૂલ કાઢે, તમે ખોટા છો એટલે અપસેટ થઈ જાય. તો કે ના, મારે રોગ કાપવો જ છે, રક્ષણ કરવું નથી. કરી નાખે એવી બુદ્ધિ છે, જબરી કરી નાખશે. તોય પાછો સામાયિકમાં જુઓ કે આ ખોટું થઈ ગયું, આ રક્ષણ થઈ ગયું. વાળી શકાય રક્ષણ તોડવા માટે સામાન્ય મળી આવો કહો, તમે કહેતા હતા ને મેં તમારી વાત સાંભળી નહીં, આનું અપસેટ થઈ ગયો, મારી જ ભૂલ છે, અને તમે શું કહેવા માગતા હતા મને ફરીથી વાત કરો. વાળી શકાય તો જાઓ, નથી વાળી શકાતું તો મહિને પસ્તાવા લો કે નહીં. ગમે તેવી કોઈ આપણી ભૂલ કાઢે, રક્ષણ કરવા નથી, પ્રોટેક્શન કરવું નથી, અને એક્સેપ્ટ કરવું છે, અને ચેક કરી દોષ ખપાવવા દેવા છે, દોષ ખપાવી નાખવા છે, જાગૃત રહેવું છે. એટલે એમ કરતાં કરતાં આ પુરુષાર્થ માંડીશું તો આ ગાંઠો તૂટશે. પછી ગમે તે ગાંઠ હોય, દરેક ગાંઠનો એક જ ઉપાય છે, આ 4 સ્ટેપ અને 5 લેવલ. જુદાપણાની જાગૃતિ સાથે રાખો એને. આ જ ઊંચામાં ઊંચો ઉપાય છે. દાદા કે ને તો દાદા મારાથી આવું દારૂ પીવાઈ જાય છે, તો કે તું બંધ કરી દે એવું ના કે, તું નક્કી કર આ ખોટું છે. પછી કઈ રીતે ખોટું છે ખૂબ પસ્તાવા લે છે. કારણ પેલું દારૂ પીશું મજા આવશે, આમ મજા આવશે, આમ મજા આવશે, ખૂબ ગુણાકાર કરેલા છે, તો હવે ભાગાકાર કર. આ ખોટું છે, આવું ક્યારે ના કરાય, કોઈ દાડો નહીં કરું. હે ભગવાન મને શક્તિ આપો, આ ખોટું છે, છૂટી જાય, મને છોડી દેવું છે, મારે જોઈતું જ નથી. અભિપ્રાય બદલ 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 કર અંદર. જેટલી વાર પીવાઈ ગયું માફી માગ્યા કર. અને કોઈ કહે ને તમે આવું કામ કરો છો, હજુ આવા છૂટતા નથી તમારા વ્યસનો, બીજું કાંઈ વ્યસન નહીં, થોડીક જ. અને તે અઠવાડિયામાં એક જ વખત લેવાનું, એક જ વખત રાત્રે, સેટરડે નાઇટ, બસ, ત્યારે ફરી નહીં. અલા શું કામ રક્ષણ કરો છો? ખોટું છે ભાઈ, મારી નબળાઈ છે ને આ 100% છૂટવું જ જોઈએ. એટલે એક એક દોષને પહેલાં આપણે એનાલિસિસ કરીને આપણી પ્રકૃતિની ગાંઠ જુઓ, કઈ મોટી ગાંઠ છે, પછી એને જાગૃતિપૂર્વક ભાગાકાર કરતા જવાનું, જુદાપણાની જાગૃતિ રાખીને. એમ કરતાં 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 એક દિવસમાં પૂરું નહીં થાય, પણ 1000માંથી 1 પડ ઘટશે, બીજું પડ ઘટશે, ત્રીજું પડ, પછી 100 પડ ઘટશે, 90, 200 પડ, એમ કરતાં કરતાં ગાંઠો ઘટશે.
આપણે એ ગાંઠ ઓગળતા ઓગળતા મેં 30 પળ વધ્યા અને પાછું રક્ષણ કરીએ તો પાછું ચડી જાય દોષો. એ રક્ષણ કરવા નથી. અને ઓળખી જઈએ કે આ રક્ષણ કેવી રીતે થાય છે, ક્યાં થઈ જાય છે. રક્ષણ થાય વધારે ક્યારે? કોઈ ભૂલ કાઢે ને ત્યારે રક્ષણ ઉતાર થાય. કોઈ છંછેડે ને તારું તો સુધરતું જ નથી, તું છે જ જૂઠો વાતે વાતે, એટલે હું આટલું હવે હું કરી બતાડીશ, એ પછી અહંકાર ઉછેડી પડે, છંછેડાયો, અને એ પછી રક્ષણ કરી નાખે. એટલે ગમે તેવા આક્ષેપો આવે, ગમે તેવું કોઈ છંછેડે તો એ રક્ષણ કરવું નથી. એ આપણો સ્ટ્રોંગ નિશ્ચય હોવો છે કે એને જાગ્રત રહેવું છે. લોકો તો શું પડી છે, તું હાવ નકામો નલાયક માણસ છે. દાદા કે ભાઈ તમે કહો હા છું, પહેલેથી કાચો જ છું ભાઈ, મોક્ષ માટે લાયક ને સંસાર માટે ના લાયક. બરોબર છે, યુ આર કરેક્ટ. લ્યો આપણી ડેફિનેશન ગોઠવાને કોણ બાપો પૂછનાર છે? પણ ત્યાં તે મને ના લાયક કીધો, તારો બાપ ના લાયક, સમજાય શું? અરે રક્ષણ કરવા નથી. રક્ષણ કરવાથી તો ગાંઠો બધી મોટી થશે, સંસાર મજબૂત થશે. જે સંસારથી છૂટવું છે એનું રક્ષણ થઈ જાય છે. એક દોષનું રક્ષણ એટલે આખા સંસારનું રક્ષણ. આપણે તોડો પાછા ફરો. એટલે દરેક દોષની સામે પહેલાં મોટી મોટી ગાંઠો પકડો, પછી ઓળખી જાઓ, ધીમે ધીમે ચોખ્ખી કરતા થઈશું. એકદમ બંધ નહીં થાય, પણ પહેલું લેવલ સુધારો, પહેલું સ્ટેપ સુધારો, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું, પછી ધીમે ધીમે પહેલું લેવલ, બીજું લેવલ, ત્રીજું લેવલ, ધીમે ધીમે પાછા ફરતા જઈશું. અને એમ કરતાં કરતાં ગાંઠો છૂટે અને એ મુક્તતાનો આનંદ અનુભવાશે. જેમ જેમ ગાંઠો ઓગળતી જાય ને તેમ તાંતો ના રે, બોજા ના રે, આનંદ આનંદ વખતે આમ કે ને ખુમારી વધતી જાય કે ને છૂટ્યો, હું મુક્ત છું, મોક્ષ અહીં વર્તાવો જોઈએ, એ આપણો રિઝલ્ટ લાવવો છે, એ ધ્યેય આપણો સિદ્ધ થવો છે. અને આ ગાંઠોના બોજા છે એ બધું ભોગવટ આપે છે, બીજાને દોષિતે આ ગાંઠો જ બતાડે છે. એ જ ગાંઠો આપણે કાઢવા માગીએ છીએ, એ ગાંઠોના રક્ષણ કરી દે છે. અને ગાંઠોનું રક્ષણ ક્યારે વધારે કરીએ? કોક ગાંઠની બતાડે તું આવો છે, તારી આ ભૂલ થાય છે, તમે ખોટું કરો છો, તમે આમ જૂઠું બોલ્યા, તમે આવા છો, તમે બગાડો છો, બરાબર કરતા નથી, કંઈક ભૂલનો આક્ષેપ આવ્યો, બરાબર બુદ્ધિ અહંકાર ચડી બેસે. અને ત્યારે તક મળે છે લોકોને રક્ષણ કરવાની. અને ત્યારે આપણે કાચા પડી જઈએ છીએ કે રક્ષણ, આ તૂટવાની ગાંઠનો ટાઈમ આવ્યો તો પેલો એની મહેનતથી, એના સાબુથી, એનું પુણ્ય ખર્ચીને આપણે ગાંઠ તોડી આપે છે. આપણને બોલો સામો અપમાન કરે ને ત્યારે આપણને શક્તિ આપીને જાય છે, ખોટ નથી જતી. એ જબરજસ્ત શક્તિ આપણને મળે છે. દોષ માનની ગાંઠ કપાય છે એટલે જે ઊંધી દેવું કરેલું માનનું એ ચૂકવાયું અને નફો થયો આત્માનો, તે ખરેખર શક્તિ વધે છે આપણી. ત્યારે આપણે અપમાન કરનાર જોડે ભેદ પાડીએ અને માનનું રક્ષણ કરી દઈએ છીએ. એટલે ગાંઠો પછી મોટી થાય અને વ્યક્તિએ જોડે ભેદ હિસાબ આંકા પાડ્યા, એ ચોખ્ખા કરવાના બાકી રહ્યા પાછા. અને આવું કુદરત કેટલી સંયોગ ભેગા થાય ને ત્યારે આવો અપમાન કરનારો નિમિત્ત મળે. અને ફરી ક્યારે સંજોગ પાકશે, ફરી ક્યારે નિમિત્ત મળશે અપમાન કરનારો, ક્યારે ગાંઠ તોડીશું. અને તક વધાવી લેવાની હોય, રક્ષણ ના કરાય. એટલે નાના નાના પ્રસંગોમાં જ્યાં જ્યાં આવા છંછેડા એવા પ્રસંગ પકડો, કે કોઈએ છંછેડ્યા છે, કોઈ અપમાન કર્યા છે, કંઈ આક્ષેપ આવ્યા છે, કોઈએ ભૂલ કાઢી છે, ત્યાંથી શરૂઆત કરો કે અહીંયા રક્ષણ કરવું નથી. પછી એના ઉપરથી ખબર જ પડશે આપણને કે આવી 3 બાબતમાં અસર બહુ નથી થતી, કોઈ ભૂલો કાઢે તો, અને 2 બાબતમાં તો હલી જઈએ છીએ. આ ગાંઠ મોટી છે, આ ગાંઠ છોટી છે, છોટીમાં ઓછી અસર થશે, મોટીમાં બહુ થશે. ઓળખાણ પડશે આપણને, કહો આવા પ્રકારના દોષો છે. પણ ધીમે ધીમે આજે સામાયિકમાં આ જ લઈએ આપણે કે ક્યાં છંછેડાયા, કોઈએ ભૂલ કાઢી, કંઈક આક્ષેપ આપ્યા, કોઈ વાંધો ઉઠાવ્યો, કોઈ વિઘ્ન નાખ્યું, આને આપણે નથી લેવો, આને ના જ જોઈએ, અને આપણે અપસેટ થઈએ છીએ. અને એ અપસેટમાં દોષોના રક્ષણે કરીએ છીએ, વ્યક્તિઓ જોડે ભેદે પાડીએ છીએ, અને ગાંઠ ચોખ્ખો કરવાનું તો રહી જ ગયું આખું. તો આપણે એ જોઈએ કે કઈ ગાંઠ નડી આપણે, હું સાચો છું, સારો છું, વિશેષ છું, આવડતવાળો છું, જાણું છું, હોશિયાર છું, હું કેટલું સારું કરું છું, ચોખ્ખો છું, એ શું નડ્યું આપણને? એ ભોગવટો કેમ આટલો બધો આવી ગયો? આટલી ભૂલ કાઢી એમાં આટલા અપસેટ કેમ થયા? રક્ષણ કેમ આટલું જોરદાર કરી નાખ્યું? સામાન્ય ગુનેગાર જોઈ લીધો, સામાના દોષ જોયા ને એટલે સમજી લો ને આપણી ભૂલનું રક્ષણ થઈ ગયું. સામાનો ઉપકાર માનીશું, નિર્દોષ જોઈશું તો પોતાની ભૂલને ભૂલ તરીકે સ્વીકારીએ છીએ તો ભૂલ તૂટશે. આવી રીતે પુરુષાર્થ કરવો છે આપણે. આ બધાને સમજાય વાત છે કે
તો આવી રીતે આપણે આજે લઈએ કે ક્યાં ક્યાં આ ઉપરાણા લેવાય છે, રક્ષણ થાય છે ભૂલોના, અને એની પર જાગૃતિ રાખવી છે. રક્ષણ તૂટે તો ભૂલો ખલાસ થતી જશે ને આત્મ અનુભવની દશામાં પહોંચાશે. સ્પષ્ટ વેદન સુધી પહોંચવા ઉપરાણા તૂટતા જાય તો સ્પષ્ટ વેદન સુધી પહોંચાશે. અને એ પુરુષાર્થ ખુલ્લો છે આ ભાવમાં, આ દેહે. એ આપણે લાવવો છે. ગ્રંથિઓ તૂટશે તો અનુભવની દશા આવશે, અને તો જ આપણે આગળનું મોક્ષનું પ્રગતિ કરી શકીશું. એટલે અહીંયા આપણે ચેતવું છે. આ દોષના રક્ષણથી જબરજસ્ત મોક્ષના મોડું થતું જાય. દોષો ચોખ્ખા કરવાના ફરી કરવા પડશે. હજે નહીં કરીએ તો એ રિપીટ થયું, એ ચોખ્ખું ના કર્યું એટલે ફરી કોઈક સંજોગ પાકશે, ત્યારે અથડામણ થશે, પાછો માલ ફૂટશે, પછી ચોખ્ખો કરવો પડશે. ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જ્યાં જ્યાં પ્રકૃતિમાં અહંકાર છંછેડાય છે ત્યારે અજાગૃતિથી દોષોના રક્ષણ થઈ જાય છે. તેવા સર્વ રાગના પ્રસંગો, કોઈ દ્વેષના પ્રસંગો, મોહના પ્રસંગો કે અપમાનના પ્રસંગો, તે સર્વ પ્રસંગોને જુદાપણાની જાગૃતિ રાખી, દોષોના સ્વરૂપોને ઓળખી, નિમિત્તનો ઉપકાર માની, દોષોના રક્ષણ ના થાય, દોષોને ઓગાળી શકાય તે માટે સામાયિક કરવાની શક્તિઓ આપો. હુમાન વચન કાયા, મારા નામની સર્વ માયા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. જય સચિદાનંદ.